સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિક્ષણ સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. મિત્રો, આ યોજનાનો લાભ કોને કોને મળી શકે એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઉં છું. તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે, એ જોઈ લેજો. આજે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશે ચર્ચા કરીશું, તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી sanman.gujarat.gov.in આ વેબસાઇટને ઓપન કરવાની રહેશે. અહીંયા મિત્રો તમે જોશો કે પોર્ટલ આવી ગયું છે. અહીંયા તમારે તમારું યુઝર નેમ નાખવાનું છે અને પાસવર્ડ જે તમે રાખેલો હોય. મિત્રો, જો તમારે અહીંયા આગળ સૌપ્રથમ તમે આ વેબસાઇટ ઉપર આવતા હશો તો અહીંથી ને તમારે એક નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો, અહીં મિત્રો તમારે યુઝરનો પ્રકાર જેમ કે બાંધકામ શ્રમિક હોય, કારખાનાના શ્રમિક હોય, અથવા તો બાંધકામ શ્રમિક અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે તમે ઈ નિર્માણ કાર્ડ ના હોય તો એવા લોકો અહીંયા આપણે એપ્લાય કરી શકે છે. તો મિત્રો, મોટાભાગે બાંધકામ શ્રમિકો અને કારખાનાવાળા જે લોકો હોય છે એ લોકોને અહીંયા આપણે સહાય છે એ મળવા માટે આ સિલેક્ટ કરી લેવાનું છે. શ્રમયોગીનું આધાર કાર્ડ છે એ અહીંયા એનો નંબર નાખવાનો છે અને ઈ નિર્માણ કાર્ડનો જે નંબર છે, જે તમે લાલ ચોપડી કહો છો, એ જ અહીંયા આગળ મિત્રો તમારે લખવાનું છે. ત્યાર પછી અહીંયા ફેસ ડેટા કરશો એટલે મિત્રો અમુક ડિટેલ છે ઓટોમેટિક આવી જશે અને તમારે સંપૂર્ણ માહિતી છે એ એક વખત જોઈ અને સબમિટ કરી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર, તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય એ તમામ વિગત તમારે ભરી અને અહીંયા આગળ સાઇનઅપ છે એ કરી લેવાનું રહેશે. મિત્રો, એકાઉન્ટ બની જાય ત્યાર પછી તમારે લોગિન કરી દેવાનું છે. તો લોગિન કરવા માટે અહીંયા તમને જે મોબાઈલ નંબરની અંદર તમારો મિત્રો એક યુઝર આઈડી તમને મળશે અને તમે જે પાસવર્ડ રાખેલો છે એ મળશે. અહીંયા જે કેપ્ચા છે એ ભરી અને તમારે લોગિન થઈ જવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ જોઈએ. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીંયા આગળ તમે જોઈ શકશો કે તમારું નામ છે એ તમને જોવા મળશે. અહીં મિત્રો અલગ અલગ જે યોજનાઓ છે એના વિશે સંપૂર્ણ માહિતી મળશે. જેમ કે તમે જોશો કે તમામ યોજનાઓ જે પણ તમને લાભ મળવા પાત્ર હશે એનું અહીંયા આગળ લિસ્ટ છે એ તમને જોવા મળશે. તો આમાંથી મિત્રો તમને જે પણ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અહીંયા શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવાનો છે. તો મિત્રો આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો, અહીં મિત્રો સહાયની રકમ કઈ રીતે તમને મળવાપાત્ર છે તમામ વિગત અહીંયા આપેલી છે. આપણે આના વિશે વિડીયો બનાવેલો છે, તો હું અહીંયા આગળ વધારે વિગત તમને ચર્ચા નહીં કરું. તમારે એ વિડીયો જોઈ લેવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. અહીંથી તમારે એક્સેપ્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે એક્સેપ્ટ કરશો મિત્રો, તમે અગાઉ કોઈ ફોર્મ ભરેલા હશે તો એ તમને અહીંયા જોવા મળશે અને તમારે નવું ફોર્મ ભરવું હોય તો અહીંયા આપણે એપ્લાયનો ઓપ્શન છે એ તમને જોવા મળે છે. તો મિત્રો આ ઓપ્શન ઉપર છે એ આપણે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે અહીં ક્લિક કરશો તમે જોઈ શકો છો કે પર્સનલ ડિટેલના ઓપ્શન ઉપર તમે આવી જશો. હવે અહીંયા આપણે ઓળખ શ્રમિક જે હોય છે એમની વિગત છે એ અહીંયા તમને જોવા મળશે કે કઈ તારીખે એની નોંધણી થઈ ગઈ છે, ત્યાર પછી એની અંતિમ તારીખ કઈ છે અને શ્રમિકનું નામ અહીંયા તમને જોવા મળે છે અને એનો કાર્ડ નંબર અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, ત્યાર પછી વિદ્યાર્થીની માહિતી ભરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીનું નામ આવશે. અહીંયા આપણે વિદ્યાર્થીનું પૂરેપૂરું નામ છે એ લખી દેવાનું છે ગુજરાતીની અંદર. અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે. એ જ રીતે પિતાનું નામ અહીંયા ગુજરાતીની અંદર. ત્યાર પછી સ્ત્રી પુરુષ જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે શારીરિક અસક્ષમ હોય તો હા અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. તમારી જન્મ તારીખ અહીંયા આવશે. અહીંયા સામે મિત્રો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અપલોડ કરી દેવાનો છે. આ ચૂઝ ફાઇલ લખેલું છે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી અને તમારા લેપટોપ, કોમ્પ્યુટર અથવા તો ફોનમાં જે પણ જગ્યાએ તમે ફોટો રાખેલો હોય એ જગ્યાએથી તમારે સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું છે, એટલે અપલોડ થઈ જશે. વિદ્યાર્થીની ઉંમર જેવી તમે જન્મ તારીખ લખશો એટલે ઓટોમેટિક આવી જશે. અહીંયા મિત્રો જાતિ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અહીંયા આવશે. અહીંયા એમનો ફોન નંબર હોય તો આપી શકે છે. વિદ્યાર્થીનું ઈમેલ આઈડી અને એનો આધાર કાર્ડનો નંબર છે એ અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે હાલનું સરનામું આપવાનું છે, જેમાં અહીંયા રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી ને તમે જિલ્લો છે એ તમારો સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે આ રીતે સિલેક્ટ કરી લઈશું. એ જ રીતે મિત્રો તમને અહીંયા આપણે સિટી
એના નામ છે એટલે કે તાલુકાના નામ છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે ગામનું નામ છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પૂરેપૂરું એડ્રેસ આપવાનું છે. અહીં આપણે તમારું ગુજરાતીની અંદર એડ્રેસ આપવાનું છે અને તમારો પિનકોડ નંબર જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો આ રીતે તમારે ટીક માર્ક છે કરી દેવાનું રહેશે, એટલે ઓટોમેટિક છે એ બધી જ ડિટેલ અહીંયા આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે સેવ કરી દેવાનું રહેશે. મિત્રો ત્યાર પછી જેવું તમે નેક્સ્ટ કરશો, અહીં તમે જોઈ શકો છો કે હવે તમારે સ્કીમની વિગત છે આપવાની છે. અહીંયા અભ્યાસની વિગતમાં સહાયની વિગત, જેમાં શૈક્ષણિક સહાય માટે આપણે અરજી કરી રહ્યા છીએ. અભ્યાસક્રમ તમે જોઈ શકો છો સ્નાતક. અહીંયા મિત્રો તમે જે પણ કોર્સ સિલેક્ટ કરેલો હોય, એટલે કે તમે જે પણ કોર્સ કરતા હોય તમારે સિલેક્ટ કરવાનો છે, તો અહીંયા આપણે બેચલર ઓફ કોમર્સને સિલેક્ટ કરીશું. ત્યાર પછી અભ્યાસનું વર્ષ તમે જોઈ શકો છો, સેમેસ્ટર 3 અત્યારે ચાલે છે અને એડમિશન મળ્યા તારીખ, તો આ તારીખ છે એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે જેવું નીચે સ્ક્રોલ કરાવશો તો ડિગ્રી એને એ આપણે જોઈ ગયા. હવે આપણે જોશું કે શૈક્ષણિક સત્ર કયું છે. તો વર્ષ 2025-26, રિઝલ્ટનું વર્ષ 2025, રાશન કાર્ડ નંબર અહીંયા તમારે આપી દેવાનો છે. શાળા કોલેજનું નામ છે એ તમારે લખી દેવાનું છે. મિત્રો સહાય છે એ તમને કેટલી મળવાપાત્ર છે એ ઓટોમેટિક અહીંયા આગળ આવી જશે. જો હોસ્ટેલની સહાય અહીંયા તમે જોઈ શકો છો કે 12,000 રૂપિયા છે. હોસ્ટેલની ફી અહીંયા આપણે ભરેલી નથી, તો એ ઓટોમેટિક અહીંયા 0 આવી જશે. તો આ રીતે તમામ વિગત છે એ તમારે ભરી દેવાની છે. અને નીચે તમે જોશો તો તમારે બેંકની વિગત આપવાની છે, જેમાં બેંકનું નામ આવશે, અહીંયા શાખાનું નામ આવશે, બેંક એકાઉન્ટનો નંબર આવશે, અહીંયા બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ આવશે અને IFSC કોડ. એટલે કે મિત્રો જેનું પણ અહીંયા તમારે ફોર્મ ભરવાનું હોય એની વિગત છે એ તમારે આપવાની થશે. એ મિત્રો અહીંયા સેવ તમારે કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ કરશો એટલે ડોક્યુમેન્ટની ડિટેલ આપવાની થશે. તે પહેલાં મિત્રો અહીંયા 2 સૂચના આપેલી છે કે જે પણ દસ્તાવેજ તમે અપલોડ કરો એ ઓરિજિનલ ફોટાવાળા જ હોવા જોઈએ અને એમાં તમારે સ્વપ્રમાણિત હોવા જોઈએ. એટલે કે બધા જ દસ્તાવેજની અંદર છે એ જો ઝેરોક્સ કોઈ પણ હોય તો તમારે અહીંયા એની નીચે સાઇન છે એ કરી અને અપલોડ કરવાનું રહેશે. મોટા ભાગે બધા જ દસ્તાવેજ છે એ તમારે ઓરિજિનલ જ સ્કેન કરી અને અપલોડ કરવા. ત્યાર પછી મિત્રો એમની ફાઇલની સાઇઝ છે એ અહીંયા 1 MB કરતાં ઓછી હોવી જોઈએ, તો જ અપલોડ થઈ શકશે. મિત્રો વાત કરીશું કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો કે વાર્ષિક આવકનો દાખલો ધોરણ 1 થી 12 સિવાયના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે તો અહીંયા અપલોડ કરવાનો છે. શાળા કોલેજ અને સંસ્થાનું ઓરિજિનલ એક બોનોફાઇડ સર્ટિફિકેટ આવશે. ત્યાર પછી આધાર કાર્ડ, ફી ભર્યાની પહોંચ, ત્યાર પછી બાળકની ગત વર્ષની પરિણામની નકલ છે એ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી જો તમે હોસ્ટેલ સંસ્થાના માસિક સિક્કાવાળું એક પ્રમાણપત્ર, ફી ભર્યાની પહોંચ છે એ જો હોસ્ટેલની ફી ભરી હોય તો અહીંયા જરૂર પડશે. રેશન કાર્ડની છે એ નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો પુસ્તક સાધન સહાય માટેની જો ખરીદી કરેલ હોય તો એમનું પાકું બિલ આવશે. ત્યાર પછી અટક તેમજ નામ બદલેલ હોય તો ગેઝેટ અથવા તો એફિડેવિટ તમારે અપલોડ કરવાનું છે. નોંધાયેલ શ્રમિકના બેંક પાસબુકની નકલ છે એ તમારે અપલોડ કરી દેવાની રહેશે. એફિડેવિટ 5,000 રૂપિયા કે તેની વધુ સહાય માટે છે એ અહીંયા સંમતિપત્રક અથવા તો તમારે આપવાનું રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરી દેવાના રહેશે. ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ કરશો મિત્રો અહીંયા સૂચના છે એ વાંચી લેવાની છે, અહીંયા તમારે ટીક માર્ક છે કરી દેવાનું છે અને ત્યાર પછી સેવ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ કરશો તમે જોઈ શકો છો કે તમારી અરજી છે એ અહીંયા આપણે સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે અને આ પ્રકારે તમને મેસેજ છે જોવા મળશે. તમારે ઓકે આપી અને અહીંથી PDF છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે જાતે જ તમે શિક્ષણ સહાય માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમને વર્ષે 10,000 રૂપિયાની સહાય છે એ આ રીતે આપવામાં આવે છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.